સરદાર સાહેબની 150મી જન્મજયંતિની પદયાત્રામાં આપણા લાડીલા પ્રદેશ અધ્યક્ષ અને નિકોલની જનતાએ જેમને ચૂંટીને મોકલ્યા એટલે ધારાસભ્ય બન્યા, મંત્રી બન્યા અને આજે દુનિયાની સૌથી મોટી પાર્ટી, દુનિયાના સૌથી મોટા નેતા નરેન્દ્રભાઈની આપણી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભાઈ જગદીશભાઈની વિધાનસભા હોય અને બે હાથ ઊંચા કરીને ભારત માતાનો જયઘોષ એટલે કરીએ કે સરદાર સાહેબની દિવ્ય ચેતના એ અહીંયા વહી રહી છે, આપણને પણ આશીર્વાદ આપતી જાય. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે વંદે. સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર રાષ્ટ્રની અંદર એ વખતેના મહાનાયક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવાઈ રહી છે અને સંયોગ જોવો કે આ વખતે એવા લોખંડી પુરુષ મહામાનવ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઉજવાઈ રહી છે. એ પણ ગુજરાતી, આ પણ આપણા વાલસોયા ગુજરાતીને વિશ્વના નેતા, એ પણ વિશ્વના મહાનાયક, મોદી સાહેબ પણ વિશ્વના મહાનાયક. કોઈ વ્યક્તિ એ કેવું તત્વ લઈને આવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. એવા આપણા નિકોલ વિધાનસભાની અંદર આ પદયાત્રાની અંદર સરદાર સાહેબને સાચી સ્મરણાંજલિ, શ્રદ્ધાંજલિ અને એમણે ચિત્રેલો માર્ગ એ વર્તમાન ને નવી પેઢી ચાલે એમના માટે સમગ્ર રાષ્ટ્રમાં માનનીય મોદીજી અને અમિતભાઈના નેતૃત્વમાં, નડ્ડાજીના નેતૃત્વમાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે. રાજ્યની અંદર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા લાડીલા નિકોલના ધારાસભ્ય અને સંગઠનનું નેતૃત્વ કરે છે એવા જગદીશભાઈના નેતૃત્વમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. નિકોલ વિધાનસભા મારે ઘણી વખત આવવાનું થયું છે, પણ આજે મને અધકેરો આનંદ છે કે ગઈકાલે જે પ્રકારે દેશની જનતા, બિહાર એટલે આખો દેશ છે, એ લેબોરેટરી છે, રાજકારણની લેબોરેટરી છે, અન્ય વિચાર કરતા હોય એના માટે વિચારવાની લેબોરેટરી છે. એનો ઝળહળતો ફતેહ વિજય એ મોદી સાહેબ લઈને ગુજરાતમાં આવે એના બીજેથી આપણા જગદીશભાઈના નેતૃત્વમાં આ યાત્રા નીકળી રહી છે. માનનીય મેયર શ્રી પ્રતિભાબેન, આપણા મંત્રી બેન શ્રી દર્શનાબેન વાઘેલા, સન્માનીય ધારાસભ્યો, માનનીય સાંસદ શ્રી શહેર પ્રમુખ ભાઈ શ્રી પેરકભાઈ, સૌ અધિકારીશ્રીઓ અને મારી સામે ઉપસ્થિત સૌ પદયાત્રિકો. હું વાત એટલે કરતો હતો કે કેટલાક લોકોના પગલા છે ને બહુ સારા હોય. મોદી સાહેબે જે પ્રકારે સમગ્ર દેશને, સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ પ્રકારે, ચાહે બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ હોય, ચાહે ગાંધીજીની હોય, ચાહે આંબેડકરની હોય, ચાહે એ સરદાર વલ્લભભાઈ પટેલની હોય, આ મહાપુરુષોને હંમેશા જીવંત રાખ્યા છે. એ કોઈ પુસ્તકમાં ન રહે, એ કોઈ સરકારી સ્કૂલના કાર્યક્રમમાં ન રહે, લોકોની વચ્ચે એ સતત જીવંત રહે એમનો આ પ્રયાસ છે. જગદીશભાઈ, નરેન્દ્રભાઈ, નડ્ડાજી, અમિતભાઈ, સમગ્ર શીર્ષ નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈએ આપને જવાબદારી આપી પાર્ટીના કાર્યકર્તાઓનું સંગઠન કરીને ગુજરાતની અંદર આગળ લઈ જવાનું. ત્યારે આજના પવિત્ર દિવસે મને એવું લાગે છે કે તમારા પગલા કંઈક વિશેષ છે. એ ત્યાં આપણું બિહાર તો મોદી સાહેબ
અને અમિતભાઈએ જે પ્રકારે વ્યવસ્થાઓ કરી, નડ્ડાજીએ કરી, અને કોઈએ ન વિચારો એવી જીત થઈ, પણ એની સાથે તમારા પગલામાં પણ 27ના પાયા એ જનતા જનાર્દનના આશીર્વાદથી નખાઈ ચૂક્યા છે. મિત્રો, સરદાર પટેલ સાહેબ એમણે કરેલા કામો, એમણે આપેલી પ્રેરણા આજે પણ આ યુનિટી માર્ચ, એકતાનું પ્રતીક, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દુનિયાની સૌથી મોટી પ્રતિમા, જેવી પ્રતિભા એવી પ્રતિમા મોદી સાહેબે બનાવી છે. આ મહાપુરુષ, કદાચ આ મહાપુરુષે જો રજવાડા એકત્રિત કરવામાં યોગદાન ન આપ્યું હોત તો લોકશાહી અધૂરી રહેત. આપણને આનંદ છે કે આ લોખંડી મહાપુરુષે એક એવો રાહ ચીંધ્યો, અને એવા જ આપણા આદરણીય નરેન્દ્રભાઈએ પણ 31મી ઓક્ટોબરે એ એકતા દોડ, એકતા દિવસ, સૌ એક બનીને રહીએ ને એક બનીને રહીએ. મા ભારતીના ચરણોની અંદર જે હુતાત્માઓએ પોતાના જાન નોછાવર કર્યા છે. આઝાદી એમનેમ નથી આવી. અનેક લોકો અલગ રીતે, અલગ પંજા લઈને એ ભારતને લૂંટવા નીકળ્યા છે. લઘુમતી તુષ્ટિકરણ, વોટ બેંકની રાજનીતિ, દેશને તોડવા નીકળ્યા છે. ત્યારે આ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ આપણને એક બનાવવાનું શીખવે છે. માનની જગદીશભાઈના નેતૃત્વની અંદર સમગ્ર 182 વિધાનસભામાં સંગઠનના માધ્યમથી આ યાત્રાઓ નીકળી રહી છે. આપણે 10 કિલોમીટર ચાલવાનું છે. હું એટલો આપણે વિનંતી કરીશ કે આ યાત્રા એ માત્ર પદયાત્રા નથી. આ યાત્રા એ સરદાર સાહેબે જે પ્રકારે દેશને રાહ ચીંધ્યો છે, મોદી સાહેબ જે રીતે દેશને દોરી રહ્યા છે, સંકલ્પ લેવાનો સમય છે. સૌ સાથે મળીને આ દેશ એક રે ને કરે, આપણે યુનિટી બનીને એમના માટે થઈને એમણે આપેલા બલિદાનો, એમણે કરેલા કામો એ મિત્રો યાદ કરીને સદૈવ આપણું મનોબળ મક્કમ રહે. એકતાના અખંડિતતાના મહાપુરુષ આ દેશને એક બનાવવાનું કામ કર્યું છે. ત્યારે અનેક લોકો નીકળવાના છે, અનેક ટીકાકારો નીકળવાના છે, પણ આ દેશને, આ દેશના મહાપુરુષોના વિચારોને લઈને જ્યારે મોદી સાહેબ ચાલતા હોય ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આપણે સંકલ્પ લઈએ, મા ભારતી પહેલા, નેશન ફર્સ્ટ. મા ભારતીના ભોગે મારે કશું ન ખપે. આવા હુતાત્માઓને યાદ કરીને, એમના કામો યાદ કરીને, એમણે ચીંધેલી કેડીઓ, એમનો રાહ, એમને અનુસરીને આ પદયાત્રામાંથી છૂટા તો પડીએ, પણ જ્યાં મળીએ ત્યાં, જેને મળીએ ત્યાં મા ભારતી, સરદાર સાહેબ એ હંમેશા જીવંત રહે. એમનું મનોબળ એક એક નાગરિકમાં આવે. હું શ્રેષ્ઠ ભારતીય બનીને રહું, હું દેશભક્ત બનીને રહું. આવા સંકલ્પ સાથે આપણે સૌ સમગ્ર આપણા કામના વ્યવહારમાં રહીએ, એવી હું આપ સૌને પ્રાર્થના કરું છું. પુનઃ એકવાર મને અહીંયા ઉપસ્થિત રહેવાનો પાર્ટીએ મોકો આપ્યો, કારણ કે આ યાત્રા એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જે વિસ્તારે એમને પ્રતિનિધિ બનાવ્યા, એમના મત વિસ્તારની યાત્રા છે. મિત્રો, વિશેષ રીતે આપ સૌને હું વિનંતી કરું છું, સરદાર સાહેબની દિવ્ય ચેતના આપણી આસપાસ વહેતી રહે છે. એ ચેતનામાંથી ઉર્જા લઈને મોદી સાહેબ જે પ્રકારે કામ કરે છે, એમને બરાબર રીતે સાથ અને સહકાર આપીને આપણો દેશ એ વિશ્વગુરુના સ્થાને બેસે. સરદાર સાહેબે જોયો તો એવો દેશ બને, એવો સંકલ્પ કરીએ. જય સરદાર, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ.